આજે છે આલુ પરાઠા છે સવારે બ્રંચ ટાઈમ થઈ ગયો છે એકચ્યુઅલી આ બાજુ ચા થાય છે જોડે આલુ પરાઠા જોડે ખાવા માટે જો ગ્રીન ચટણી છે એ પણ બનાવી દીધી છે અમને બધાને આલુ પરાઠા જોડે ગ્રીન ચટણી બહુ ભાવે છે અને ઉપર બટર લગાડીને બહુ મજા આવે ટેસ્ટી લાગે અને બસ બનાવી દઉં છું હું આલુ પરાઠા અને જો હમણાં છે ને તડકો હતો અને જો અત્યારે પાછું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અત્યારે જોઈ લો જાડી બનશે એક મિનિટ ખોલીને બતાવો જુઓ ત્યારે એકદમ વાદળછાયું વાતાવરણ છે હું એકચ્યુઅલી વિડીયો પાડવાની હતી પણ ત્યારે હું થોડું કામ કરતી હતી અત્યારે થોડી ફ્રી થઈ વચ્ચે મેં કીધું બતાવી દઉં આજે જો વાતાવરણ કેવું છે સો હે ગાઈઝ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય પરશુરામ જય શ્રી રામ વેલકમ બેક ટુ અવર બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ્સ તો જુઓ આજે છે ટ્વિશાસ ડે આઉટ તો આજે બધું ટ્વિશાની જ બધી વસ્તુ અલગ અલગ એને જોઈએ છે જે લેવાની છે એ બધું લેવા જઈએ છે આજે એકચ્યુઅલી એ લેવાની છે ગૌરી વ્રત જે કાલથી શરૂ થાય છે તો એના માટે ટ્વિશાને માટે જવારા લેવાના છે પછી એના માટે અલગ અલગ નાસ્તો ને ડ્રાયફ્રૂટ ને એ બધું લેવાનું છે તો અમે જઈએ છીએ તો કેવું લાગે છે તને બોલ સારું લાગે શું સારું લાગે હેપી 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 લાગે છે અને જો ટ્વિશાને છે ને મહેંદી એ મુકાવાની છે તો અહીંયા એક મોલ છે ત્યાં મહેંદી પણ મૂકે છે તો મહેંદી પણ મુકાવી દે ટ્વિશાની અને ત્યાં એક એક્ઝિબિશન પણ આવેલું છે એ મોલમાં તો જોડે જોડે મને કંઈ ગમતું હોય તો હું લઈશ ખરીશ યસ એ મોલમાં આપણે જે મોલમાં જઈએ છીએ ને તે એક્ઝિબિશન એ છે ગેંડા સર્કલ પાસે છે ત્યાં જઈએ છીએ આપણે અહીંયા મગર દેખાય છે ટ્વિશા જો તો વરસાદની વરસાદ મગર પડે ને એટલે મગર ઉપર આવેલો હોય છે એ આપણે દેખાય તો લાસ્ટ ટાઈમ હું આવી હતી મારી ફ્રેન્ડ જોડે આવૃત્તિ જોડે હવે સેન્ટર સ્ક્વેર મોલમાં આવ્યા છીએ જો આ એક્ઝિબિશનમાં અમે જઈને આવ્યા બટ મને કાંઈ એવું ખાસ ગમ્યું નહીં અને મહેંદીમાં પણ ભીડ છે જુઓ એટલે ન કરી જો અમે આવી ગયા છીએ દિલ્હી કે મશહૂર છોલે કુલચેમાં જો આ બાજુ અમે બટર છોલે મંગાવ્યા છે અમે મેં ચેતને છાશ મંગાવી છે અને ટ્વિશાએ થમ્સઅપ મંગાવી છે મિક્સ કરી દો જુઓ અહીંના છે ને છોલે બહુ સરસ હોય છે એકદમ યમ્મી જુઓ અમે મોલમાં તો જોઈ આવ્યા એક્ઝિબિશનમાં કંઈ બહુ ખાસ નહોતું એટલે મેં કંઈ લીધું નથી અને મહેંદી મૂકવામાં બહુ જ ભીડ હતી એટલે પછી હવે જોઈએ એવું હશે તો હું કોઈ ઘરે મને એવી મળે મહેંદીવાળી જે આવીને મૂકી જાય તો એવું હું ઘરે જઈને મારી ફ્રેન્ડ જોડે નંબર માગું એને એટલે અત્યારે અમે લોકો જગદીશ ફરસાણમાં જઈએ છીએ તો ટ્વિશાને થોડો નાસ્તો કોરો નાસ્તો ને એવું અલગ અલગ ખવાય સ્કૂલે લઈ જવા માટે પ્લાન્ટ ગોરોનો જવારા લેવાનો છે તો એ પણ લઈ લઈએ કે રસ્તામાં આવ્યું નહીં અમારે ઘરની પાસે તો મળે છે એક જગ્યાએ પણ ત્યાં થોડા ડ્રાય હતા જવારા એટલે મેં વિચાર્યું કે આ બાજુ ક્યાંય મળે તો જોઈ લઈએ પણ અત્યારે રસ્તામાં ક્યાંય આવ્યા નથી તો અમે લોકોએ જમી લીધું છે અને હવે અમે લોકો જઈએ છે જગદીશ ફરસાણમાં મારા વ્રત મેં રાખ્યો છે તો એની માટે સામાન લેવા હનુમાન ડેડી હસાવે છે શરૂઆત કરી છે એકચ્યુઅલી લાસ્ટ ટાઈમ છે ને ગૌરી વ્રતમાં એવું થયું હતું કે જગદીશ 3 દિવસમાં ખતમ કરી દીધું 3 દિવસ મારે ખ્યાલથી વ્રતની શરૂઆત કરે છે પતાવે છે કે નહીં જોઈએ 3 દિવસ થઈ ગયા ભાઈ ભૂખ લાગી ગઈ મને 4 દિવસ આ વખતે 4 દિન નેક્સ્ટ ટાઈમ ફૂલ 5 દિવસ રહી લઈશ એવું તો મેં કીધું તું એટલીસ્ટ તું રે તો શું તને ખ્યાલ આવે ધીરે ધીરે તું શીખ રહેવા માટે એટલે આ વખતે એને કીધું છે સામેથી કે મારે રહેવું છે તો મેં કીધું તું રહી લે બરાબર ને ટીશુ રહીશ ને સારું ચલો અમે જગદીશમાં આવી ગયા છીએ અને જો આટલું બધું લીધું છે ટ્વિશાએ અલગ અલગ આ ચકરીની બધી અમારી છે ચકરીના ખાખરા બાકી આ બધું ટ્વિશાનું ગૌરી વ્રતનું છે અને જો હજી જોવે છે આ બાય ધ વે ગૌરી વ્રતમાં નહીં ખવાય તો શું લઈને કરીશ પછી ખરી 5 દિવસ પછી આવશું ને લેવા માટે હે ટ્વિશુ
જો આ વાળી ચોકલેટ વિશાએ છે ને લીધી છે અને અમે જો અત્યારે ખાઈએ છીએ. તો એકચ્યુઅલી ગૌરી વ્રત માટે નહીં, આજનો દેખાવા માટે લીધી છે. મેં કીધું ખાઈ લે, પછી હવે 5 દિવસ પછી ખાજે. તો ફ્રેન્ડ્સ જોવો ત્યાં મગર બેઠો છે. ક્યાં છે આઈડિયો? આ બેઠો એક બીજો બી છે ત્રીસા, બીજો બધા પેલો ત્યાં વાળો. ક્યાં ગયો? આવી રહ્યો છો બીજો મગર. આ છે મંગલ પાંડે બ્રિજ. મંગલ પાંડે બ્રિજ ઉપર 2 મગર બેઠેલા છે. ફાઇનલી ટ્વિશાના જવારા છે એ મળી ગયા છે અને વરસાદ આવતો હતો થોડો થોડો, તો અમે અત્યારે હાઈવેમાં લોંગ ડ્રાઈવમાં નીકળી ગયા છીએ. અને ટ્વિશાને લાસ્ટ ટાઈમ મેગી રહી ગઈ હતી જ્યારે હું ને ચેતન આવ્યા હતા આ બાજુ, તો ટ્વિશાને મેગી ખાવી છે તો એને ખવડાવી દઈએ મેગી. અને આ બાજુ એક મોલ છે, ત્યાં પણ બહાર મહેંદી મૂકે છે. જોઈએ જો ત્યાં મૂકતા હશે તો ટ્વિશાને હાથમાં મહેંદી મૂકવાનું જે રહી ગયું છે તો એ પણ પતાવી દઈએ. તો જો હું તમને બતાવું હાઈવેનો નજારો. વરસાદ ચાલુ થઈ ગયો છે અને વાતાવરણ પણ સરસ થઈ ગયું છે. આજે સવારનો વરસાદ નહોતો, અત્યારે ચાલુ થયું છે. જો વરસાદનો અવાજ જોવો, ખરેખર બહુ વધતો જ જાય છે વરસાદ. જો જુઓ ટ્વિશાની મેગી આવી ગઈ છે મસ્ત, હે ને? ગઈ વખતેની એની ડ્યુ હતી. જોજો ઠારવા દેજે અને પકડજે. ટીશા આજે તારે જેટલું ખાવું હોય એટલું ખાઈ લે બેટા, હો. પછી 5 દિવસ તારા વ્રત રહેવાનું છે ને. હે ટ્વિશુ? તો જો લાવી દીધું છે ટ્વિશા માટે બધું. આ અમારું છે ખાખરા અને ચકરી, અમે અમારા માટે લીધી છે. અને આ ચોકલેટ ટ્વિશાએ ખાવા માટે લીધી છે, પણ આજે કે આજનો દી ખાઈ લઉં. તો જુઓ બીજું બાકી લીધું છે ફ્રૂટમાં ટ્વિશાને પેરું અને પાઇનેપલ બહુ ભાવે છે, તો જો આ 2 ફ્રૂટ લીધા છે. અને બાકી આ મોડી ભાખરી છે ફરાળી, અને જુઓ આ મોડી વેફર છે બનાનાની, અને આ પણ બનાનાની વિધાઉટ સોસ કેલા સેવ છે. તો આટલું વસ્તુ લીધી છે. અને જુઓ બતાવો, અને આ છે ફરાળી ચોકલેટ છે એ પણ લીધું છે. જવારા છે એ લાવી દીધા છે, અને જવારા છે, અને આગળના છે એનો પૂજાપો. તો જો આટલી વસ્તુ લાયા આજે. જો ભાઈ ટ્વિશાની ફ્રેન્ડ છે, બહુ મસ્ત મહેંદી મૂકી છે. બાકી મહેંદી મૂકે છે. છે ને રૂમાલ? હા, તો હર્ષાલી મૂકે છે મહેંદી, મને ટ્વિશા મૂકે છે ને. ટ્વિશાને આવડે મહેંદી મૂકતા? ટ્વિશા હે ને? હા. જો છોકરીઓને આઈસ્ક્રીમ પાર્ટી આપી છે. જો ટ્વિશાની મહેંદી બતાવો તારી બધી મસ્ત છે. તો 2 હાથની બહુ મસ્ત મૂકી, એકદમ મસ્ત. બ્રેક લીધો છે, આઈસ્ક્રીમ બ્રેક લીધો છે. તો ટ્વિશાને જ રાસબેરી કેન્ડી ખાવી હતી, બાકી બધાને ચોકબાર ખાવી હતી નહીં. ટ્વિશા કે મારે રાસબેરી કેન્ડી ખાવી છે, તો એની કેન્ડી મગાવી રાસબેરી, બાકી બધાએ ચોકબાર. જુઓ આજના ડિનરમાં છે ડુંગળી બટાકાનું શાક, અને જો ખીચડી બની ગઈ છે, અને બસ હવે ભાખરી બનાવીશું. આ બાજુ છે એ ભાખરી બને છે. જો વાણી લીધી છે, અને બસ જો ચેતનને આપી દઉં છું જમવાનું, એમને ભૂખ લાગી ગઈ છે. છાશ બનાવવી પડશે. દહીં છે, દહીં છે. હાય બતાવી તારી મહેંદી. ચાલ જો બેનપણીઓએ મસ્ત મહેંદી મૂકી દીધી છે ટ્વિશા ને બધા. આમ સીધી હાથ કર. વાહ, જો મજા આવી ને ટ્વિશુ? લે ને. આ ક્યારે ખોતરીશ?
ખોતરીશ તું થોડી વાર પછી હું કરી દઈશ. કલાક સુકાવા દે. ભૂખ લાગે છે હમણાં જમાડું તને. ખવડાય. હા, જો તમારે આ વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી કરજો. મળીએ દેજો. next vlog માં. બાય. Bye.